નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચાર પર નજર કરીએ। ગાંધીનગરના G3 સર્કલ પાસે હોબાળો થયો છે ત્યારે ધારાસભ્ય રીટા પટેલે માર્ગ મકાન સચિવને પત્ર લખીને માંગણી કરી હતી। ત્યારે પથિકા આશ્રમ અને સિવિલ હોસ્પિટલ જવાના રસ્તા પર એલિવેટર તથા એક્સિલેટર ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી છે। વધુ પડતા ટ્રાફિકના લીધે અકસ્માતો વધતા હોય જેને કારણે આ માંગણી કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ધારાસભ્ય રીટા પટેલે માર્ગ મકાન સચિવને પત્ર લખીને માંગ કરી છે। तो आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। સોનલ, જણાવશો કયા પ્રકારની માંગ કરવામાં આવી છે અને આ દિશામાં આગામી દિવસોમાં કાર્યવાહીની કોઈ સાંત્વના પાઠવવામાં આવી છે કે કેમ? જી, જે પ્રકારે હાલ G3 સર્કલ પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ તરફથી રજૂઆત કરવામાં આવી છે અને આ સંદર્ભે ગૃહ સચિવને પત્ર પણ તેમણે લખ્યો છે। માર્ગ અને મકાન વિભાગના જે સચિવ છે તેમને આ પત્ર તેમના તરફથી લખવામાં આવ્યો છે। પત્રીમાં રીટાબેને જણાવ્યું છે કે પથિકાશ્રમથી સિવિલ હોસ્પિટલ જવા માટે એસ્કેલેટર સાથેનો જે ફૂટ ઓવરબ્રિજ છે તે બનાવવામાં આવે, કેમ કે પથિકાશ્રમથી સિવિલ જવાનો જે રોડ છે, G3 સર્કલ પરનો જે રોડ છે ત્યાં સૌથી મહત્વના બિલ્ડિંગો આવેલા છે, ખાસ કરીને હોસ્પિટલ પણ છે, બસ સ્ટેન્ડ પણ છે અને આ સહિતની અનેક એવી સરકારી ઇમારતો પણ છે કે જ્યાં આવવા જવા માટે થઈને લોકોનો વધુમાં વધુ ટ્રાફિક અને રશ આ રોડ ઉપર રહેતો હોય છે અને આવા સંજોગોમાં અકસ્માતના અનેક પ્રકારના બનાવો બને છે અને તે બનાવો ન બને અકસ્માતના અને ખાસ કરીને રાહદારીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને અકસ્માતનો ભોગ ન બનવું પડે તે માટે થઈને આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને સાથે સાથે જ જે રાહદારીઓ છે તેમને રાહત મળે તે માટે થઈને ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।